આ વિડીયો એ લોકો માટે છે જે લોકોના રેવન્યુ તલાટી પ્રિલિમ્સમાં 75 ઉપર માર્ક્સ થાય છે. તો સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ સો મચ કે તમે આપણા સ્માર્ટ ગુરુ કોર્સ અને ગુરુ બુક્સને આટલો પ્રેમ આપ્યો અને ગુજરાતનો ફ્રી ઓફ કોસ્ટ સૌથી વિદ્યાર્થી પ્રિય કોર્સ બનાવ્યો અને આપણી ગુરુ બુક્સને પણ એટલો જ પ્રેમ આપ્યો અને દરેક ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક આપણી ગુરુ બુક્સમાં તમને જોવા મળે છે. અને પ્રિલિમ્સ પછી સૌથી વધારે મેસેજીસ જો અમને કોઈ જોવા મળતા હોય તો એ છે કે સર આટલા માર્ક્સ થાય છે, આ કેટેગરીમાં છું, ક્લિયર થશે કે નહીં, મેન્સમાં બેસવા મળશે કે નહીં, મેન્સની પ્રિપેરેશન કરું કે નહીં. 120 માર્ક્સ થાય છે, 125 માર્ક્સ થાય છે, 80 માર્ક્સ થાય છે, 75 માર્ક્સ થાય છે, 95 માર્ક્સ થાય છે, જેટલા બી માર્ક્સ થતા હોય મેન્સની પ્રિપેરેશન કરું કે નહીં. તો આ જ બધા ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટે, વિદ્યાર્થીઓની અસમંજસ એટલે કે કન્ફ્યુઝનને દૂર કરવા માટે ઉડાન જીપીએસસીમાં શરૂ થઈ રહેલી રેવન્યુ તલાટી મેન્સ માટેની બેચ તમને બધાને પ્રિલિમ્સનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી ફ્રી ઓફ કોસ્ટ એક્સેસ કરવા મળશે. એટલે કે પ્રિલિમ્સનું રિઝલ્ટ આવે ત્યારે આપણે મેન્સમાં બેસતા હોઈએ તો તમે ડિસાઇડ કરજો કે આગળ તમારે પ્રિપેરેશન કઈ રીતે કરવી, પણ ત્યાં સુધી તમે આ બધા ડિસ્કશન્સમાંથી બહાર નીકળો, કટ ઓફના ડિસ્કશનમાંથી બહાર નીકળો અને નક્કી કરો કે મેન્સ માટે મારે પ્રિપેર કરવું છે અને મેન્સની પ્રિપેરેશન વ્યવસ્થિત રીતે શરૂ કરી દો, જેથી રિઝલ્ટ આવે અને કટ ઓફ ઉપર નીચે જે પણ થાય, અગર આપણે મેન્સમાં બેસીએ છીએ તો આપણા કોમ્પિટિશનમાં જે લોકો પ્રિપેરેશન કરે છે યા તો આગળ કરી ચૂક્યા છે એટલી જ પ્રિપેરેશન આપણે પણ ત્યાં સુધીમાં કરી હોય. આ બેચની વિશેષતાઓ તમને નીચે કેપ્શનમાં મળી જશે. અગર તમારા બેચમાં એક્સેસ જોતો હોય ફ્રી ઓફ કોસ્ટ તો કમેન્ટ કરો ઉડાન અને મારી સોશિયલ મીડિયા ટીમ તમને આ બેચની લિંક મોકલી દેશે.